બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભારતના પ્રસિદ્ધ મંદિરો ભાગ 20 દ્વારકાધીશ મંદિર કાંકરોલી વિશે। દ્વારકાધીશ મંદિર એ રાજસ્થાન રાજ્યના કાંકરોલી શહેરમાં આવેલું છે। કાંકરોલી એ ભગવાન દ્વારકાધીશને સમર્પિત એક પ્રખ્યાત તીર્થસ્થાન છે જે દ્વારકાવલ્લભ સંપ્રદાય સાથે સંકળાયેલું છે। આ મંદિર રાજસ્થાનના ઉદયપુરથી 65 કિલોમીટર દૂર કાંકરોલી શહેરમાં આવેલું છે। કાંકરોલી શહેર અરવલ્લી પર્વતોથી ઘેરાયેલું છે। આ મંદિર રાજસમંદ તળાવના કિનારે આવેલું છે જે પ્રખ્યાત નાથદ્વારા મંદિરથી લગભગ 16 કિલોમીટર દૂર છે। કાંકરોલી દ્વારકા મંદિરમાં મૂર્તિ ખૂબ જ જૂની છે અને ત્રેતાયુગ દરમિયાન રાજા અંબરીશ દ્વારા તેની પૂજા કરવામાં આવતી હતી। આ મૂર્તિ ઈસવીસન 1670 સુધી મથુરામાં રાજા વિક્રમાદિત્ય દ્વારા બાંધવામાં આવેલા મંદિરમાં પૂજાતી હતી। ઈસવીસન 1670માં જ્યારે ઔરંગઝેબે વ્રજભૂમિ પર આક્રમણ કર્યું ત્યારે ઘણા મંદિરોમાંથી મૂર્તિઓ સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી। શ્રીનાથજીની મૂર્તિને નાથદ્વારા અને દ્વારકાધીશની મૂર્તિને કાંકરોલી લઈ જવામાં આવી હતી। એવું કહેવાય છે કે આ મંદિર મહારાણા રાજસિંહ દ્વારા ઈસવીસન 1676ની આસપાસ બનાવવામાં આવ્યું હતું। આ મંદિર એક નાનકડી ટેકરી પર આવેલું છે। મંદિરની પાછળ રાજસમંદ નામનું એક સુંદર મજાનું નાનકડું તળાવ આવેલું છે। દ્વારકાધીશના દર્શન કર્યા પછી આ તળાવના દર્શન કરવામાં આવે છે। મંદિર સંકુલમાં મથુરાધીશજી અને છોટા દ્વારકાધીશજીના મંદિરો પણ આવેલા છે। પ્રાચીન મંદિરમાં શ્રી કૃષ્ણ શ્રી દ્વારકાધીશ તરીકે ઓળખાય છે। મંદિરની ઇમારત મોટી અને ભવ્ય છે જે એક હવેલી જેવી લાગે છે। લાલ આરસપાણમાંથી કોતરેલી શ્રી કૃષ્ણની મૂર્તિ સુંદર છે અને તેને મથુરાથી સ્થાનાંતરિત કરવામાં આવી હતી। સ્થાનિક ભક્તો અને ગુજરાતની યાત્રા પર જતા પ્રવાસીઓ દર વર્ષે મંદિરની મુલાકાત લે છે। દ્વારકાધીશના દર્શન કર્યા પછી યાત્રાળુઓ રાયસાગર તળાવની મુલાકાત લેવા માટે સીડીની જમણી બાજુ ચાલીને જઈ શકે છે। મુલાકાતીઓ સુખદ વાતાવરણનો આનંદ માણી શકે છે તેમજ કબૂતરો અને માછલીઓને દાણા ખવડાવી શકે છે। મંદિરની આસપાસ એક ભવ્ય બજાર છે। રાજસમંદ તળાવના કિનારે આવેલું આ મંદિર એક આહલાદક વાતાવરણ પ્રદાન કરે છે। તેને કાંકરોલી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે। હિન્દુ દેવતા ભગવાન શ્રી કૃષ્ણ આ સુંદર મંદિરના એકમાત્ર દેવતા છે। લાલ પથ્થરમાંથી કોતરેલી મૂર્તિની સંપૂર્ણ ભક્તિ અને સમર્પણ સાથે પૂજા કરવામાં આવે છે। કાંકરોલીને ભગવાન દ્વારકાધીશની હવેલી તરીકે પણ ઓળખવામાં આવે છે। આ મંદિર એક હવેલીના રૂપમાં બનેલ છે અને આસપાસની હરિયાળી તેની સુંદરતામાં વધુ વધારો કરે છે। સમય જતાં મંદિર સંકુલમાં ઘણા નિર્માણ કાર્યો કરવામાં આવ્યા છે। રાજસમંદ તળાવના ઊંચા કિનારે આવેલું આ મંદિરનું શિખર એક નોંધપાત્ર વિશેષતા છે જે સામાન્ય રીતે વિવિધ શિલ્પો અને મૂર્તિઓથી સુશોભિત છે। મંદિરના પૂજારી અને સેવકો ગોસાઈ છે જેમના પૂર્વજો બ્રિજવાસી હતા। દ્વારકાધીશ મંદિર ભારતના વૈષ્ણવ મંદિરોમાંનું એક સૌથી મહત્વપૂર્ણ મંદિર છે। જન્માષ્ટમી, અન્નકૂટ અને જલઝીલણી એકાદશી અહીંના પ્રખ્યાત તહેવારો છે। ભક્તો સપ્ટેમ્બર મહિનામાં કાંકરોલીની મુલાકાત લે છે।
અને તળાવમાં ધાર્મિક સ્નાન કરે છે. બાપુ ક્યારેય રાજસ્થાન જવાનું થાય અને સમય હોય તો આ કાંકરોલીમાં આવેલા શ્રી દ્વારકાધીશ મંદિરની મુલાકાત લઈ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી જીવનને ધન્ય કરજો. બાપુ આ હતો ભારતના પ્રસિદ્ધ મંદિરો ભાગ 20 દ્વારકાધીશ મંદિર કાંકરોલી વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.